લા શું થયું વળી? લે કાકા શેલ નહીં વાગતો ગાડી છે કરવું થયું. લે આ એ કંટાળો આવે ખરેખર. હવે પેલે ચાણ પોક્ષે આપણે એક તો પેલા ઉતવાળમાં બોલાયા કે વેચવાને આવી ગઈ છે. પણ હું કરું તો પણ આ શેલ વાગે આંધો જોયા. લા માર તો જબર લોતા થયા છે. મેં તાર કાચી ધૂળ કાઢી નાખશે. લે કાકા પણ શેલ નહીં વાગતો શું કરવું હવે? તો કીધું વિવમ એવું મસ્ત મજા આવશે ને ત્યાં ગાડીએ ખેલ કાઢ્યા ને હવે શું કરવાનું? તમારે શોખ દેવો ગાડી લઈ રહ્યો ગાડી લઈ રહ્યો. એટલે ગાડીનો તો શોખ કરે ના હોય. તું જે જલ્દી તો હેડ હું થયું છે. લે કાકા શેલ મારજો. અલ્યા લે ભાઈ છે કોઈ કશું હા હે તો એમ નહીં. શેલ મારજો હવે. લે હુકા લોચી લે લે તો કા એમ બેઠે બેઠે ખાલી શેલ મારતે કંટાળો આવે છે. લે ભાઈ ઓમ આવો બહાર આવો. પનોતી એક નંબર ના જાણ આવે ને હંગા જાણ આવે ને ગમે તે થાય. હાય આખો મારો શણગાર બગાડ્યો હોય ને તો. શણગાર તો શણગાર પણ ઓમ બધું કમ્પ્લીટ છે. શેલ વાગતો નહીં હવે હું કરશે તા? હા વાન જ આવડી ગયું. શું થયું? ના ગાડી યાર બગડી છે. ગાડી બગડી એમ? ઓય હું કહું આટલામાં ગેરેજ બીજી નહીં? આટલામાં નજીક તો નહીં ગેરેજ કે? એટલે ભલા આદમી આવડું મોટું ગોમન ગેરેજ નહીં જોઈ. અરે બધી સિટીમાં સી ગેરેજ તો કોઈ આમ ફોરમેન બીજો ગામમાં ફોરમેન તો હોય. મારા કાકો સી. તમારા કાકો જ ફોરમેન એમ હોય? ગાડીના અરે ઓલરાઉન્ડર સી. તો ધવાન યાર બોલાઈ આવો ને આપણે જે મજૂરી થઈ હાલ દે. હા મારે બોલાય નહીં આવી રહ્યા એમ કેટલા મોટા ફોરમેન છે. તમારે ઘેર બોલાવવું પડશે તો જયારે આવશે. કાકા ધોન અત્યારે તો ફોરમેન અને પાવર આવી ગયો છે. દાજો હાર હેડ હું જાઉં તા. લેટ ભાઈ અને જલ્દી લઈને આવજો. વાતે ના વળતા ઈકણ આ લાવ લે. મારે અમે તાર કાચીની બીક ઘણી છે. પૂંછડામાં જઈ તો કાચી ચોક મરી ગઈ હોત તો સારું હતું. થઈ દોત બધું. કાકા એ કાકા આ કાકા ગાડી બંધ પડી છે હમી કરવાની છે. અહીંયા ગાડી ઓય એટલા કારીગર અમે જતા હતા વિવામાં અને મારી પેલી વચમાં બંધ પડીએ અને અમારે હોમે થાય મોડો એટલે હાલ હેડો અમે કરી આલો. તમારે મોડું જાતું હોય કે ગમે તે જાતું હોય વાકન પહેલા ચાર્જ થાય છે. આપણે 4 દિવસ જઈને તમને તરત હાલ દે. આટલામાં તમે ગેરેજો ગૂંઢો આટલામાં તોય આજુબાજુ તોય ગેરેજ નથી. ગોચી લો કેટલા થાય? 500. આમ અમે થઈ જાય હાલ પછી ગાડી. આ તો આપવાનો ચાર્જ છે ખાલી હોયથી એડવાન્સ. લ્યો અલ્યા આ તો અબરનો ચાર્જ છે ખાલી. લ્યો તાણ હેલો ચાલો ગાડી હમી કરવા. હે કારીગર તમે એમ તો ચેવડા મોટા કારીગર છો તમને સ્પેશિયલ ઘેર હાથ આવવું પડે. આ છોકરા બોલાયા તો તમે ના હોત. એટલે આમાં કેવું છે તમને ખબર છે? હા હજુ મારી ખાસિયત તમને ખબર નથી. એમ તો વળી કેવી ખાસિયત? મારી ખાસિયત એવી છે કે હું પહેલા કેમેરામેન હતો. કેમેરામેન એક વિડીયો વચ્ચે વાયરલ થયું તમને ખબર છે? ચીયું સાયકલની દોડ ચાલુ હતી. સાયકલની દોડ અને મને કીધેલું હતું કે આ સાયકલની દોડમાં તમારે આ સાયકલવાળા જેમ સાયકલ હાકે ને એમ તમારે હંગાત કેમેરો લઈને દોડવાનું અને વિડીયો ઉતારવાનું. બરાબર એ વિડીયો હાલે ફરે છે બધા મોબાઈલ. હા પછી પકડ્યા એ વિડીયો ઉતારતે સાયકલો મારા છે ઘા આંકવા માંડ્યા. હું વળી જો વળી પછી જવો હતો હું એ દોડ્યો ને ઓમ કરતો એની આગળ જઈને ઉભો રહ્યો ઓમ કરી. ફોફેરથી ચાલ્યો થવા માંડી. પણ આ તો બનાવે ફોરમીન ને સાયકલ ને હું લેવા દેવા. એટલે એ બધી લાઈનો મેં કરેલી છે. પછી આ ફોરમીનની વાત કરું તમને. ફોરમીનની વાત તમને કરું જુઓ. એક દળનું આકાશમાં વિમાન હેડ્યું જતું હતું. બરાબર આકાશમાં વિમાન હેડ્યું જતું હતું ને ત્યાં એનું પખ્યો સીધું તમારું પેર આવ્યું.
ખુલી ગયું હા પાક્યું ખુલી ગયું કે એ વિમાનમાંથી એ જે પાયલોટ આવે ને હા એ પાયલોટ સીધો પેલું છત્રી આવે ને એ છત્રી લઈને સીધો મારા અહીંયા આવ્યો બોલાવા આવ્યો સમજ્યા બોલાવા આવ્યો ને બોલાવા પાછું અમે છત્રી લઈને પાછા હાથે થયા અને ચાલુ વિમાનમાં પંખો ફિટ કર્યો હતો ચાલુ વિમાનમાં એ પેસેન્જર બેઠા હતા ને પેસેન્જરે તાળીઓ પાડી અને એટલી ઘણા વિમાન હવામાં લબડી રહ્યું એમ હવે એટલી ઘડી એનું હવાનમાં શું ભલા આદમી બનાવટી વાતો કરો વિમાન વળી હવામાં લબડી રહેતું છે પંખો તૂટે તો વિમાન ચોથી રહે તાણ વિમાને ભોય જ આવે ને લેવાડો તો તમને અમારી કારીગર ઉપર વિશ્વાસ નથી એમ ને પણ તમે વિશ્વ આવે એવી વાત તો કરો લઈ લે જો ગાડી ઉભી કરો. એ કારીગર એ હું તો આવું છું મને ખબર જ તમારા કારીગર તમે હશો તો પેલું મેં તમને કેમેરાનું વિડીયો યાર તમે વાયરલ થયેલું નહીં જોયું અને આપણું યાર હાવ તમે લગી વિશ્વાસ નથી કરતા તમને સરકારે કોઈ એવોર્ડ બીજો આલ્યો હશે એ તો ઘરમાં પડે હા હા હવે તેમાં ઘર કીધું અસલ હશું હા હું કરવાનું છે હું હવે લેવાડો હાજો આઈડી છે હા એલા કારીગર લે કાકા આટલી વાર તો ના હોય શું તમે એટલે આ કારીગર નાવાનું કહેતા હતા મેં કીધું હેડો ને પછી આવીને નાખ્યું એમ એ ફોરમેન નું કામ કરવું એ તો નાવા ધોવાનું આવે છે એ શું છે કોણ છે ફોરમેન આ રે હા આ રે हम हैं फॉरमैन हम हैं फॉरमैन લે કાકા હા મને આ ડોહો થોડો અસ્થિર મગજનો લાગે છે આમ તમે ખબર છે કે આ ફોરમેન છે ને ખોટો ટાઈમ બગાડશે અલ્યા ફોરમેન છે કોક વાયને ઉડતું વિમાન હમું કરેલું છે એવું છે ઓય. આ તો ધોત્યું પ્યારે એટલે કહું ધોત્યું તો ખાલી ચોભાનું પહેરે બાકી ફોરમેન અસલ છે આ તો તું ચિંતા ના કર શું શું છે મને વાપડ્યું કાકા એટલે શું શું છે મને શેલ વાગતો નહીં તો કીધું થોડું જલ્દી કરજો ખ્યાલ કેમ નથી વાગતો એ તો હવે અમને ખબર હોત તો અમે હમું ના કરી દેત હે હા ફટાફટ જલ્દી ચેક કરો મારું મોડું ક્યાંથી થાય આવીને બગડી એ ક્યાંથી નથી બગડી છે ને આટલે આવીને ફીરી હે ક્યાં કોમથી આવ્યા હતા લે કાકા શોખ અમે તો હાલી ઘરથી આયા પણ તમે ગાડી હમી કરો અમારે હજુ ઘણું લોબેણ થવાનું છે તાણે હવે જોજે ચેક કર હવે અહીંયા તો ગેસની પિન છે ઈકણ એને હું લેવા દેવા આ લે ફોલતી ગાડી ગયો આજો જો એ આજો પલક છૂટો પડ્યો ને જો આ તો નહીં થાય અરે કરતી હતી ભત્રીજા વાય ને તો અરે પંખો ચાલુ થયો છે કશું થયું નહીં આયા પગાયો બાપા રે આયા પગાયા લે આ કારીગર તમે જોઈને ચલો કા તો ગાડી છે પૂછ્યું કાકા પગાયો પાંતાન તમારે જો 25 સાલ મારવાનો તો આયા વાયો બાયણું વાગતા વાત કહું તાર કાકો આમ ગાડીઓ તો હમી કરે હે અરે એવોર્ડ મળેલો હે હા ઓય જો વાહન ચાલુ થઈ ગયો ને આખો રહી ગઈ કંટાળ નહીં વાગતો શેલ આજે હાલત અમે કરી નાખું એ પંખાનો અવાજ આવે બેટરી બેસી જાય બંધ કરો ખાલ હમ સેલ હમો કરો કી પંખો તો હેલિકોપ્ટર નો હમો કરેલો છે આ કર્યો લા તૂટી જાય ભલા આદમી હા હવે મને ખબર પડી કે હજુ ચમ ચાલુ નહીં થતું ઓને હવા ઓછી છે ટાયરોમાં ટાયરોમાં હવા ઓછી છે જો પંપ લેતા લા કાકા ટાયર ને સેલ ને કશું લેવા દેવા ના હમુ કરો કે તમે મજાક કરો કારીગર મૂકતો મને એમ કે પહેલા કારીગર મૂકતો લે અલ્યા કંટાળ ભાઈ લા કારીગર તમે પણ એન્જિન ને ટાયર ને હું લેવા દેવા હોય એન્જિન ને ટાયર ને પતિ પત્ની નો સંબંધ હોય હે? શું છે કો
પતિ પત્ની એ ના આવે, પતિ પત્ની તો ડીઝલ ને એન્જિન બે હોય. લે કાકા તમે ચો મગજ વગરની આઈટમ ઉપાડી નાખતા રહ્યા છો. એવું છે ભાઈ? આ હેડ્યા કારીગરી એના ઘેર પાછા હતા એવા ને એવા. તું બંધ થાક કળ કરકી એ આ કારીગર. હેડ્યા કારીગર એવા. ઓબળો ઓબળો ઓમ હેડજો તમે. આ એન્જિન ખોલીને બહાર નાખ્યું મને. ના ના તમે તાર શાંતિથી અમુક કરો. ઓ કાકા અમારા યા લગન ઉભા રહ્યા છે ને હજુ પેલા ફેરાય ફર્યા નહીં અને ઉભા થઈ રહ્યા છે. અમે હું લોચા છે ઓન કાચી અમારે મેળ લીધી છે ને અમે બે જણા જ્યાં નહીં એટલે તમે ફટાફટ અમુક કરો મારે જવાનું છે એ વિવાહમાં. અમે જલ્દી નહીં પોકા તો મારી કાચી ટૂંપો ખાહે. ઓય ઓય અમુક કરો કે કની કાજી? મારી કાચી ટૂંપો ખાહે જલ્દી નહીં પોકા તો એમ કહું છું. તો પછી આમ તો. તો કારીગરની રીતે. હા અમુક કરો તમે તાર. તું બંધ થાજો હો હવે. હવે ના બોલતો ભાઈ. હા આવા હા હા. હવે મને ખબર જ પડી છે. આવું કર્યું? ઓ કાકા વામન ઓને હું લેવા દેવા. હોય છે તો. ઓ કાકા પાછ હમું કરીને લગાઈ દેજો હો. ઓય અહીંયા હાલ કરે હમું કરી નાલું. હા જલ્દી કરો ખટક રાખો. આગળ જો તમે અમી દેજો. અમી આવો યાર. આય મગજ સોના છે. લે કાકા 10,000 નું તો પડકું. હાલ ને હમું કરી નાલું. કાકા શું કરો તમે આ ઈ ઉછેડી દે આમ છો હતું તમાર. ઉછેડું તો છે મેલું છે લ્યા. કાકા એમાં તારે શું તૂટી જવાનું છે પછી? પછી એમ જ. આ બસ એમ મળી જા કે કારીગર થોડું હાથવી હાથવીને કામ કરો. મારું શેલ હવે ઓફરે પર લે કાકા જલ્દી કરજો હો મોડું થાય. ઓય જોઈજી શાલ મારજી આપણે. જાય તું ચાલુ કરજે. શાલ માર. હાલ જ હમું કરી નાલું. હા નહીં વાગતો નહીં થાતું. નાખી બાપ. આ મને હવે ખબર પડી ગઈ મારા મગજમાં ટપો પડ્યું. હું બાટલો જ નથી ગેસનો. અલ્યા તારી તારા ભત્રીજા ઓય પૂછ્યો શું છે કાકા? આ ગેસનો બાટલો ચો મેલીને આવ્યો તું? બાટલો હોય ના આવે ચેડા છે બાટલો. બાટલો ચેડા છે હાડો બતાવ. શું કરી? આ નહીં બાટલો? આ નહીં લ્યા. આ બાટલો નહીં. અલ્યા આ રે ગેસનો બાટલો. હાલ જ હમું કરી નાલું. વાસી જોઈએ. હાલ જ હમું કરી નાલું. હા જલ્દી જલ્દી. તમે તો વિશ્વાસ હોય એવી રીતના બોલો તમે તો. મન તો વિશ્વાસ છે કારીગર જૂના છે. મારી હવે ચાલ મારી બેટરી કાઢી લીધી. હવે ચાલ માર. ભત્રીજા બેટરી કાઢી લીધી જલ્દી સેલ મારીને ચેક કર કે તું એ શું કામ આમ કરે છે. લે કાકા બેટરા વગર સેલ ના વાગે. હમણાં ના વાગે કારીગર સેલ ના વાગે યાર બેટરી વગર. આ ગોડો ચોક થી પકડી લાયા તો ગોડું છે હાવ કશું ફોર્મેન લાગતું નહીં મન તો. આઈ ગયા. ઉઠાય ઉઠાય આપણે બધું તલવાર બલવાર બધું કાઢ. આ ફિટ કરો પેલા જે ખોલ્યું. ઓય કાકા આ બધું ખોલ્યું તો ફિટ કરી આલતા તું. ખાનું આ બધું આ બેટરી કાઢીને બધું હમ કરી આલ. કશું નથી કરવું. હું કારીગર. એ ડોહા લે આ ભત્રીજા ખાણ કર કે હમણાં પાછું અમુક કરજો ખાલી એટલું અમુક કરજો. થઈ જાય હાલ અમે થઈ જાય. આ તો જૂના ઘંટિયાવાળીના કારીગર છે. વિશ્વાસ નથી આવતો. મગજની પથારી ફેરવી નાખે. ભાઈ જો તમારી ગાડી હમી કરે માર કાકો કે એટલું કરો. હા મને હવે ખબર પડી ઓને. હા ઓને વાતડામાં ગોળ છે ને બે કિડનીઓ ફેલ છે. વાતડામાં ગોળ પડી ગઈ છે. બે જણના ફ્યુઝ ઉડી ગયેલા છે. હા ના હા હા ના ગાડી ના હે ચોકડ મળશે કારીગર કિડની નવી. નવી કિડની તમારે આપણે મોણાની કિડની ફેલ થઈ જાય તો મોણાની કિડની આવે જ ના કાકો. એટલે તમે મને છે ને કોક આવી ગાડી તમે લાવો. કિડની લાવો નાખવાનું ચાલુ કરો
અમારે તો ગાડી ચાલુ કરો ને ગમે તે કરીને. ઓહો આ ચોથી થાય ચોથી થાય આરી કેટલી વાર થાય આમ કોમ ચાલુ કાકા શાંતિ રાખો પણ કરી દીધું કે કોમ ચોથી થાય કોહાડે બધુંમાં છૂટું ભરી મેલ્યું છે કે તમે? લે ભાઈ કમ્પ્લીટ હતી ચાલુ કરીને લાયા છે ક્યારથી. અમે એમ નહીં કહેતા તઈ બંધ લાયા. ચોથી થાય જો ચોથી થાય કોહાડે અલ્યા આવું તો ના રખાવાનું હોય. આ શું છે આ શું કામ આવે? આ તારા ઉકા ભરી રાખ્યો મેં વધનો. લે હાટ. તે બેડરૂમ ચો કાઢવા નતું. હા કેમ કે કારીગરી નથી મારે એટલે આ તો કોઈ કારીગરી કેવરા ભલા આદમી. તમારે કશું નહીં કરું, તમે ઉપડો વાયથી હડો. પણ કાંઈ મજૂરી અને મજૂરી આની મજૂરી બગડી શકશું ગાડી. ઓય યાર બગડી નહીં બગાડી હોમી. ખાલી શેલ એકલો જ બગડ્યો તો બધું ખોલી ખોલીને બેસી ગયા. ગાડી ખોલવરાઈ વન ભાઈ. પાણી ઓહો હો કેમ? પટી ગયું તાણ હવે. આ તો તમારે હવે જાધનના જેડે બોધીને લઈ જવી પડશે. તેમ ફોરમેન નહીં કોને કીધા ફોરમેન હોય? ઈયન છોકરા કીધા ફોરમેન. એ છોકરા કીધા પણ આ તો ફોરમેન પહેલા હતા. અને આર્યા ફોરમેન હતા નહીં એ વખત તો આર્યા 1 નંબરના ફોરમેન હતા નહીં એવોર્ડ જીત્યા હતા. હેડતા હેલિકોપ્ટરના પંખા ઉપર વાઈને બોલ્ટ ફિટ કર્યો તો ખુલી ગયો તો પંખો. એ વખત 1 કરોડનું એવોર્ડ મળ્યું એટલે આર્યા એટલાથી વાયનું મગજ છટકી ગયું, પાગલ થઈ ગયા. આ તો છોકરો એવો છે. એ તો છોકરો ભપચી ગયો. 1 કરોડની ચિઠ્ઠી પાડીને જ ભપચી ગયો તો. કાકા તમને આવા જ ફોરમેન મળ્યા. અમુક તો ચાલો. આપણને ખબર પડે કે આ મગજ છે કે નહીં ચાલો એમ. હાલે હમું કરીને આલું એટલે એ આ માન- ભૂંડા કાકા, હવે સોના મોના ગાડીઓ કોકની બગાડશો ને પેલું ઘરે ભૂઈ સાપરું હમું કરો. અને આ જેટલી ગાડીઓ તમે હેરાન કરો છો ખાલી ફોન મારવાના 2000 રૂપિયા લાવ ફોન લાઈન હમું કરી આલું હવે 2000 નહીં લે હબળો હબળો મારી વાત, બીજી ત્રીજી વાત છોડો. ના ડોહાન હવે મૂકું છું 5-25 આલીને છૂટો કરી દો. અને તમે બીજી ગાડી બોલાવો ને દોરીને લઈ જાઓ. તમારે જો ગોમ જવાનું છે ને તોય મોડું થાય. ખાલી ફોન મારવાના પૈસા થાય પણ વાન મેં અહીંયાથી હેડવાના 500 તો હાલ દીધા છે. એ હા હા 500 રૂપિયા આલ્યા મેં અહીંયાથી હેડવાના. ખાલી પગલે મોટવાના 500 રૂપિયા યા હોજો આગળ ના ફોન મેં જો મને લે પૈસા લે એ ભૂંડા કાકા, હવે મહેમાનને હેરાન કરશો ને હેડવા જોઈએ ને મોડું થતું છે. મારા તો મહેમાન છે હવે તો ગમે તેના ભરભરા દે ગોમમાં આયા તો મહેમાન જ કેમ રહે. ના રે ભાઈ હું તો ઓ કાકા એક હેલિકોપ્ટર તમાર બાજુ ઉડતું ગયું છે. આમ પંખો મને લાગે એનો ડકતો તો તૂટી ગયો લાગે. જલ્દી દો. હે? હા ઓય. ઓ આ શું હા જો હા, જોયું? હા તો હાચુકલા જેલા હે. 20 વર્ષથી આવા ગોડાયા કરે. 20 વર્ષથી 50 ગાડીઓ તોડી નાખી છે આવી રીતના. એટલે ભલા આદમી મારતો આવતા આવતા નવા ગાડીને નવા પકડી નજણ્યા હોય છે ત્રઈ જાય છે. કાકા અમે તો કલાકથી હેરાન થવા હોય કણ ઉભા ઉભા. હમણાં હમું કરી દો હમણાં હમું કરી પણ દો. તમને ખબર પડતી હોય, તમને રિએક્શન આલ્યું છે પણ તમને ખબર પડી હોય. પણ અમને તો કીધું મને તો હીરા ગોડા નહીં પણ તમે 2 લાગ્યા. હવે એવું કહું છું, કોઈ બીજી ગેરેજ નહીં આટલા. બીજી ગેરેજ નહીં. ઊંટ લારી મળે ને તોય મૂકું ખેંચીને લઈ દો. હવે લેડ હવે તું ધક્કો માર હું બેહું. પટ્ટો છે બેન ભણાવે એવો હો ક્યાં ક્યાં તો આડે મોઢે લવરાવ. કેળમો છે. હા લે ક્યાં તો તમે 2 બળદ થોઈ દાવના છો. ક્યાં તો હા મારું એસબી હિન્દુસ્તાની હા